સાંપ્રત યુવાનો અને આંદોલન. લેખિકા હેમલ જાદવ. ગયા મહિને દિલ્હીના જંતર મંતર ખાતે યુવાનોએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે જે આંદોલન કર્યું હતું તેમાં યુવાનોનો અદમ્ય જુસ્સો અને સાહસ જોવા મળ્યા હતા. યુવાનોએ ટેકનોલોજી અને ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને એક નવી તરહથી આંદોલન કર્યું, જેમાં વ્યંગચિત્રો, મીમ્સ, રીલ્સનો ભરપૂર ઉપયોગ જોવા મળ્યો. આપણા પડોશી દેશો નેપાળ, બાંગ્લાદેશમાં હજુ ગયા વર્ષે જ યુવાનોએ રસ્તા ઉપર ઉતરીને સત્તા પરિવર્તનનું આંદોલન કર્યું હતું. દિલ્હીના રસ્તાઓ ઉપર ઉતરેલી આ યુવા પેઢી, જે આજે 14થી 29 વર્ષના વય જૂથની છે, તેઓને જેન ઝી તરીકે ઓળખવામાં આવે છે. કહે છે કે વર્તમાન સમયે વિશ્વમાં જ્યાં જ્યાં સત્તા સામે, સ્થાપિત હિતો સામે અથવા તો વિવિધ પ્રણાલીઓ સામે આંદોલનો થઈ રહ્યા છે, તે જેન ઝીને આભારી છે. તેઓ યુવાનીના એવા તબક્કે છે જ્યારે તેઓમાં સાહસ ખેડવાની ભાવના તીવ્ર હોય છે, અન્યાય સામે અવાજ ઉઠાવવાનો જુસ્સો બુલંદ હોય છે, શિક્ષણ ગ્રહણ કરવાની ઉંમર હોવાને કારણે તેઓ પાસે અવનવા વિચારો હોય છે, પરંપરાઓ સામે લડી લેવાનો ઉમંગ હોય છે. તેથી સ્વાભાવિકપણે આંદોલનમાં તેમની સહભાગિતા વધુ જોવા મળે છે. અલબત્ત પરંપરાઓ, સ્થાપિત હિતો, સત્તાઓ વગેરે સામે અવાજ ઉઠાવનારા કંઈ જેનઝી પહેલાં નથી. આજે જેઓ મિલેનિયા 1996થી 1981, જેન એક્સ 1980થી 1965, બેબી બૂમર્સ 1964થી 1946, સાયલેન્ટ 1945થી 1928 જેવી જનરેશનના નામે ઓળખાય છે, તે લોકોએ પણ તેમના યુવાની કાળમાં સ્થાપિત હિતો સામે અવાજ ઉઠાવ્યો હતો, રસ્તાઓ પર ઉતર્યા હતા, ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવ્યા હતા અને લાઠીચાર્જનો ભોગ પણ બન્યા હતા. જોકે જેન ઝીના આજના આંદોલનો કરતાં તે સમયના આંદોલનનું સ્વરૂપ ઘણું ભિન્ન હતું. ભારતમાં આંદોલનનો દેખીતો ઇતિહાસ સ્વાતંત્ર્ય ચળવળથી શરૂ થાય છે. 1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી હિન્દુસ્તાન પરત ફર્યા તે પૂર્વે દેશમાં અંગ્રેજો સામેની લડત છૂટીછવાઈ રીતે ચાલતી હતી. ગાંધીજીએ આ છૂટીછવાઈ ચળવળને દેશવ્યાપી બનાવવાનું કાર્ય કર્યું અને તેમાં તેમને સૌથી વધુ સાથ મળ્યો યુવાનોનો. ગાંધીજી દક્ષિણ આફ્રિકાની લડત દરમિયાન યુવાનોની ઉર્જા, તેમના સાહસ, આક્રમકતા વગેરેને ખૂબ નજીકથી જોઈ ચૂક્યા હતા. તેથી તેમણે હિન્દુસ્તાનમાં યુવાનોને અંગ્રેજો સામે લડવા માટે આંદોલનમાં જોડાવાની હાકલ તો કરી, પરંતુ આ માટે તેમણે માર્ગ સર્જનાત્મકતાનો અપનાવ્યો. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો સફળ પ્રયોગ કરનારા ગાંધીજીએ હિન્દુસ્તાનમાં તેનું વધુ સર્જનાત્મક સ્વરૂપ વિકસાવ્યું. ગાંધીજીએ પ્રજાને પહેલાં તો પોતાના ગુણદોષ જોવાનું શીખવ્યું. તેઓ કહેતા કે અંગ્રેજોને ગાળ દેવાથી સત્યાગ્રહી નહીં થઈ જવાય. જેનો વિરોધ કરતા હોઈએ તેના પ્રત્યે માન, આદર અને પ્રેમ રાખવાનું ગાંધીજીનું મુખ્ય વલણ હતું. તેઓ માનતા હતા કે અંગ્રેજો આપણા ઉપર શાસન કરી રહ્યા છે એનું કારણ આપણે પોતે છીએ. તેમણે પોતાના આ વિચારોને હિન્દ સ્વરાજ પુસ્તકમાં પણ સ્પષ્ટ કર્યા હતા. હિન્દુસ્તાન અંગ્રેજે લીધું એમ નથી, પણ આપણે તેને દીધું છે. મને ભાંગ પીવાની આદત હોય અને ભાંગ વેચનારો મને ભાંગ વેચે, તેમાં મારે વેચનારનો વાંક કાઢવો કે મારો પોતાનો? વેચનારનો વાંક કાઢવાથી મારું વ્યસન કંઈ જવાનું છે? તે વેચનારને હાંકી કાઢીશું તો શું બીજો મને ભાંગ નહીં વેચે? ગાંધીજીએ સૌથી પહેલું કાર્ય હિન્દુસ્તાનની પ્રજાને વૈચારિક રીતે જાગૃત કરવાનું કર્યું અને સત્યાગ્રહના માધ્યમ દ્વારા પ્રજાકીય ઘડતરનું કાર્ય પણ આરંભ્યું. તેમણે યુવાનોને સ્વદેશીની હાકલ કરી, અંગ્રેજી શિક્ષણના ત્યાગનું આહ્વાન કર્યું, જેને પરિણામે દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના થઈ, જ્યાં યુવા વર્ગ, ખાસ કરીને વિદ્યાર્થીઓનું રચનાત્મક માર્ગે ઘડતર શરૂ થયું. સર્વધર્મ પ્રાર્થનાઓ દ્વારા દરેક ધર્મ પ્રત્યે આદર અને શ્રદ્ધા કેળવી. ચરખા કાતરના ખાસ વર્ગો શરૂ થયા, જેના કારણે યુવા વર્ગ, વિદ્યાર્થી વર્ગ આત્મનિર્ભરતાના પાઠ પણ શીખતો થયો. રાષ્ટ્રીય શિક્ષણમાં માતૃભાષા અને હિન્દુસ્તાની ભાષાને મહત્ત્વ આપવામાં આવ્યું. દેશના યુવાનોને વ્યાપક સ્તરે અસ્પૃશ્યતા નિવારણ તથા લોક સેવા ક્ષેત્રે સક્રિય કર્યા. ગાંધીજીના સત્યાગ્રહથી પ્રેરિત થઈને
અનેક વિદ્યાર્થીઓએ સ્વાતંત્ર્ય ચળવળમાં ઝુકાવ્યું અને તેઓએ ગુજરાત વિદ્યાપીઠ જેવી રાષ્ટ્રીય વિદ્યાપીઠોમાં શિક્ષણ મેળવ્યું. શ્રીરંગ અવધૂત અને પૂજ્ય શ્રી મોટા જેવા ગુજરાત વિદ્યાપીઠના પહેલા વિદ્યાર્થીઓએ તો આજીવન લોકસેવાના કાર્યો કર્યા હતા. ગાંધીજી જાણતા હતા કે તેઓ યુવાનો વિના સ્વાતંત્ર્ય સંગ્રામ જીતી શકશે નહીં. જોકે સાથે સાથે તેઓ એ પણ જાણતા હતા કે યુવાનો આક્રમક અને સાહસથી ભરપૂર હોય છે. જો તેઓને યોગ્ય દોરવણી નથી મળતી તો આંદોલનો હિંસક અને અભદ્ર થયા વિના રહેતા નથી. તેથી તેમણે યુવાનો અને વિદ્યાર્થીઓની સાથે સંપર્ક બનાવવાનું શરૂ કર્યું. તેઓએ બનારસ હિન્દુ યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજ, ગુજરાત કોલેજ જેવી દેશની અનેક મોટી મોટી કોલેજના વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. 30 જાન્યુઆરી 1929ના રોજ અમદાવાદની ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓને આપેલા ભાષણમાં તેમણે વિદ્યાર્થીઓને આંદોલનમાં વિનય નહીં છોડવા માટે મક્કમ રહેવાનું જણાવતા કહ્યું હતું. માનભેર સમાધાની થતી હોય તો તે માટે જરૂર પ્રયાસ કરજો અને તે સાથે વિનયી કામ કરશો તો તમારા વિજય વિશે જરા પણ શંકા નથી. તમારી જીત તમારા હારી જવામાં છે. 1 વર્ષ કોલેજની બહાર રહેવું પડે તો તેમાં તમારી હાર નથી. તમે લાચાર થઈને પોતાનું વચન ભૂલી જાઓ, દંડ ભરો, ખુશામત કરો અને કોલેજમાં જાઓ ત્યારે તમારી હાર છે અને તે માટે હું તમને સાવચેત રાખવા આવ્યો છું. ગાંધીજીની આવી નોખી અનોખી વાતો સાંભળીને અનેક યુવાનો ગાંધીજીના માર્ગે ચાલ્યા હતા અને આજીવન તેમના અનુયાયી બની રહ્યા હતા. જમનાલાલ બજાજ, મૃદુલાબેન સારાભાઈ, અનસુયાબેન સારાભાઈ, પ્યારેલાલ નૈયર, સુશીલા નૈયર, વિનોબા ભાવે, કાકા સાહેબ કાલેલકર, મહાદેવભાઈ દેસાઈ, અબ્દુલ ગફાર ખાન, મામા સાહેબ ફડકે, નરહરી પરીખ જેવા અનેક લોકો તેમની યુવાવસ્થામાં ગાંધીજી સાથે જોડાયા હતા. આ યુવાનો દેશ માટે કંઈક નક્કર કરવાનું સ્વપ્ન પહેલેથી જોતા હતા, પરંતુ તેમની આસપાસ ઉત્કૃષ્ટ માર્ગદર્શનનો અભાવ વર્તાતો હતો. ગાંધીજીના સંપર્કમાં આવવાથી તેઓને એક દિશા મળી અને કોઈએ કેળવણી માર્ગે, કોઈએ અસ્પૃશ્યતા નિવારણ ક્ષેત્રે, કોઈએ ખાદી પ્રચાર તો કોઈએ મજૂર પ્રવૃત્તિઓ દ્વારા દેશ સેવા કરી. માર્ચ 1930માં ગાંધીજીએ જ્યારે મીઠાના અન્યાયી કરનો ભંગ કરવા માટે દાંડી યાત્રાનું આયોજન કર્યું ત્યારે આખી યોજના પાર પાડવાની જવાબદારી યુવાનોએ ઉપાડી લીધી. આ માટે ગુજરાત વિદ્યાપીઠના યુવા વિદ્યાર્થીઓ આગળ આવ્યા. તરુણ વિદ્યાર્થીઓ જેઓ દાંડીકૂચમાં જોડાઈ નહોતા શક્યા તેઓએ અરુણ ટુકડી બનાવીને જે ગામોમાં દાંડી યાત્રા થવાની હતી તે ગામોમાં ગાંધીજીના ભાષણ, સત્યાગ્રહીઓના ભોજન, સમૂહ પ્રાર્થના વગેરેનું ખંતપૂર્વક આયોજન કર્યું હતું. આજની મોટી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ પણ ન કરી શકે તે સ્તરનું આયોજન આ અરુણ ટુકડીઓએ કર્યું હતું. સવિનય ભંગની ચળવળમાં ભાગ લેનારાઓ માટેના ખાસ તાલીમ વર્ગ વિદ્યાપીઠ ખાતે શરૂ કરવામાં આવ્યા હતા, જેનો ઉદ્દેશ દરેક સત્યાગ્રહી દ્વારા શિસ્ત, સંયમ તથા સત્યાગ્રહના નિયમોનું યોગ્ય રીતે પાલન થાય તે હતો. આ માટેની તાલીમનો અભ્યાસક્રમ 15 દિવસનો હતો અને તેમાં તાલીમાર્થીને લડતના નિયમો, કૂચ દરમિયાન ગવાતા ભજનો, નાના મોટા રોજિંદા કાર્યો કરવાની સાથે સાદું ભોજન બનાવવાની તાલીમ, સભાના આયોજન અને વ્યવસ્થા જાળવવાની તાલીમ અને સ્વચ્છતા તથા શિસ્ત જાળવવાની તાલીમ આપવામાં આવતી હતી. આ તાલીમ વર્ગોમાં દાખલ થવા વિશે અરજી કરવી પડતી હતી અને તેમાં સત્યાગ્રહી પાસે ખાતરી માગવામાં આવતી હતી, લડત દરમિયાન જે પણ અગવડો કે કષ્ટો વેઠવા પડે તે વેઠવા હું તૈયાર છું. કોઈ પણ પ્રસંગે ગમે તેટલી કનડગત કે ઉશ્કેરણી થાય તો હું કોઈ પણ જાતનો અત્યાચાર નહીં કરું. દેશની કે મારી આબરૂને ઝાંખપ લાગે તેવા કોઈ પણ જાતની હીનતાના દોષોમાં હું નહીં આવું. દેશમાં એક તરફ ગાંધીજીના માર્ગે અહિંસક આંદોલન થઈ રહ્યા હતા તો બીજી તરફ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ ક્રાંતિના માર્ગે દેશ માટે લડી રહ્યા હતા. તેમનો માર્ગ ગાંધીજીથી ભિન્ન હતો, છતાં યુવા ક્રાંતિવીરોએ હંમેશા ગાંધીજી પ્રત્યે આદર દાખવ્યો હતો અને સ્વીકાર્યું હતું કે દેશમાં ગાંધી માર્ગે એક દિવસ ચોક્કસપણે સુવર્ણપ્રભાત ઉગશે. યુવાનો દેશનું ભવિષ્ય હોય છે અને તેથી તેમણે દોરવણી કરનારા નેતૃત્વની બહુ મોટી જવાબદારી હોય છે. કોઈ પણ સ્થાપિત હિતો, અન્યાયી સત્તા, જુલમગારો સામે અવાજ ઉઠાવવો એ ગાંધીજીના દેશના યુવાનોનું આગવું લક્ષણ છે.
આપણી જેનઝીએ આંદોલનનો માર્ગ અપનાવ્યો. તેઓ પોલીસના લાઠીચાર્જ સામે મક્કમ રહ્યા, ન્યાય માટે સંઘર્ષ કરતા રહ્યા. અંતે તેમની માગણીનો સ્વીકાર થયો. તેમની એ જીત ઇતિહાસમાં દર્જ થઈ. કેટલાક માધ્યમોના અહેવાલો દર્શાવે છે કે આંદોલનમાં અસામાજિક તત્વોએ નકારાત્મકતા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મહદ અંશે વિદ્યાર્થીઓ તેનાથી બચી શક્યા હતા. જેનઝીનો આંદોલનનો માર્ગ ગાંધીજી કરતાં ભિન્ન હતો, પરંતુ સ્વીકારવું રહ્યું કે તેઓ બીજા દેશોમાં આંદોલનના નામે હિંસક બનતા ટોળામાં નહોતા ફેરવાઈ ગયા. કદાચ ગાંધીજીના સત્યાગ્રહની શિસ્તની અસર હજુ આજે પણ વર્તાતી હશે.